નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆતમાં એમસીક્યુમાં પૂછાઈ જાય એવા પ્રશ્નો સોલ્વ કરવાના છે જે વારંવાર જેડબલઈ અને નીટ જેવી એક્ઝામમાં રિપીટ થતા હોય છે. તો પહેલાં એક સરસ મજાનો દાખલો ગણીએ આપણે. એ દાખલાની અંદર કંઈક આવી માહિતી આપેલી હશે તમને કે તમારે પાણીના બૂંદ ધ્યાનમાં લેવાના. અત્યારે હું 8 પાણીના બૂંદ લઉં. કેટલા? તો કે 8. આ 8 પાણીના બૂંદ છે એ કેવા આકારના હોય? પાણીના બૂંદ કેવા આકારના હોય? તો કે ગોળાકાર. દરેકની ત્રિજ્યા લઈ લઈએ આપણે સ્મોલ આર. તો આર ત્રિજ્યાના આપણે 8 પાણીના બૂંદ ધ્યાનમાં લેવાના છે. 1 2 3. અહીંયા આપણે 8 8 નહીં દોરીએ પણ તમે સમજી જશો. 8મું બૂંદ છે. દરેક ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર છે. હવે દરેક પર વિદ્યુતભાર સમાન છે અને ત્રિજ્યા સમાન છે. તો દરેક ઉપર વિદ્યુત સ્થિતિમાન સમાન હશે કે નહીં? તો દરેક બૂંદના વિદ્યુત સ્થિતિમાનને હું કીધું V. આનું V હશે, આનું V હશે અને આનું V હશે. તો આ 8 બૂંદને ભેગા કરવાના છે. એટલે તમને ખબર છે 8 બૂંદ ભેગા થાય એટલે એક મોટો બૂંદો બને. બરાબર ને? આ પાણીનું એક મોટું બૂંદ બન્યું. એની ત્રિજ્યા થઈ ગઈ કેપિટલ R. આના ઉપર વિદ્યુતભાર કેટલો થશે? તો કે જો 2 બૂંદ ભેગા થયા હોત તો Q એટલે 2Q થાત. 3 બૂંદ ભેગા થયા હોત તો 3Q થાત. એવા 8 બૂંદ ભેગા થાય એટલે ટોટલ કેટલો થાય? 8Q. તો આના પર ટોટલ કુલ વિદ્યુતભાર કેટલો થયો? 8Q. તો હવે તમને આ મોટા બૂંદનું વિદ્યુત સ્થિતિમાન પૂછે, એને હું કીધું V'. નાના બૂંદના વિદ્યુત સ્થિતિમાન કેટલા છે? V. તો મોટા બૂંદનું સ્થિતિમાન ગણવાનું કે તો કઈ રીતે સોલ્વ કરવું એ આગળ વધીએ. એની પહેલાં નાના બૂંદનું વિદ્યુત સ્થિતિમાન લખતા આવડશે. તો કે નાના બૂંદનું સ્થિતિમાન. તો નાના બૂંદના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? બૂંદ છે એ ગોળાકાર હોય ને ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવે? K. નાના બૂંદ ઉપર વિદ્યુત સ્થિતિમાન વિદ્યુતભાર કેટલો છે? તો કે Q અપોન નાના બૂંદની ત્રિજ્યા કેટલી છે? R. આ એક બૂંદનું સ્થિતિમાન મળ્યું. સમીકરણ નંબર આપી દઈએ 1. હવે મારે મોટા બૂંદનું સ્થિતિમાન ગણવું હોય તો મોટા બૂંદનું સ્થિતિમાન તો એને આપણે V' કહી દઈએ. તમને કાંઈ વાંધો ન હોય તો V' ઇઝ ઇક્વલ ટુ શું હોય? K. મોટા બૂંદ ઉપર કેટલો વિદ્યુતભાર છે? કેપિટલ Q અપોન R. એટલે કે કેપિટલ R આવશે મોટા બૂંદની ત્રિજ્યા. બરાબર ને? સમીકરણ નંબર આપી ગયો 2. હવે મારે મોટા બૂંદની ત્રિજ્યા ગણવી પડશે. તો કઈ રીતે ગણશો? તો આ મોટું બૂંદ શેમાંથી બન્યું? તો કે 8 નાના બૂંદમાંથી બન્યું. એટલું તો ક્લિયર છે કે નહીં? તો આ મોટા બૂંદનું કદ અને 8 નાના બૂંદના કદ છે ને એ સમાન હોય. એટલે આપણે આમ લખીએ કે મોટા બૂંદનું કદ, હવે હું અહીંયા લખું, મોટા બૂંદનું કદ એ કોના જેટલું હોય? તો કે 8 નાના બૂંદના કદ જેટલું હોય. કારણ કે 8 નાના બૂંદ ભેગા થઈને મોટું બૂંદ બન્યું. હવે બૂંદ છે એ ગોળાકાર હોય તો ગોળાના કદનું સૂત્ર શું થાય? તો કે 4/3 પાઈ R નો ઘન. 8/8 ગુણ્યા નાના બૂંદનું કદ. તો નાના બૂંદની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. તો એના કદનું સૂત્ર શું થાય? 4/3 પાઈ સ્મોલ r નો ઘન. આ 4/3 પાઈ કેન્સલ થશે. તો R નો ઘન ઇઝ ઇક્વલ ટુ શું થાય? કહેશો 8 સ્મોલ r નો ઘન થશે. બે બાજુ ઘનમૂળ લઈ લો તો અહીંયા ઘન અને ઘનમૂળ કેન્સલ થાય એટલે કેટલા આવશે? R થશે. અહીંયા 8નું ઘનમૂળ લેવું પડે. 8નું ઘનમૂળ કેટલું થાય? 2. અને અહીંયા ઘન અને ઘનમૂળ કેન્સલ થાય એટલે R આવશે. તો મોટા બૂંદની ત્રિજ્યા કેટલી થાય? તો કે નાના બૂંદની ત્રિજ્યા કરતાં બમણી. તો તમને અહીંયા લો કેપિટલ R મળી ગયું. સમીકરણ નંબર 3 આપી દો. અચ્છા, મોટા બૂંદ ઉપર વિદ્યુતભાર કેટલો છે ટોટલ? Q ઇઝ ઇક્વલ ટુ, તો તમને ખબર છે 8Q જેટલો હોય. બરાબર ને? સમીકરણ નંબર 4 આપી દો. તો
તો કેપિટલ આર ભાળોના તમે શું લખી શકો? 2 × આર. અને કેપિટલ ક્યુ ભાળોના તમે શું લખી શકો? 8Q. તો એ કિંમત હું સમીકરણ નંબર 2 માં મૂકી દઉં તો શું થાય? V ડેશ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો અહીંયા, કે ના કે, કેપિટલ ક્યુ ભાળોના તમે શું મૂકશો? 8 × સ્મોલ ક્યુ અપોન, હાલો આર ભાળોના તમે શું મૂકશો? કેપિટલ આરની જગ્યાએ શું મૂકશો? 2R. તો 8/2 એટલે કેટલા થાય? 4. અને કે ક્યુ અપોન આર ને હું અહીં સાઈડમાં લખી નાખું, વી ડેશના વી ડેશ. તો 4 ના 4, કે ક્યુ અપોન આર એટલે શું છે? સમીકરણ નંબર 1 જુઓ, કે ક્યુ અપોન આર એટલે શું લખી શકાય? નાના બુંદનું વિદ્યુત સ્થિતિમાન લખી શકાય. તો મોટા બુંદ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે નાના બુંદના સ્થિતિમાન કરતાં 4 ગણું હોય. હવે તમને પ્રશ્ન કઈ રીતે પૂછે એ કહું, જો કે ભાઈ નાના બુંદ છે એ 8 છે અને દરેક ઉપરનું વિદ્યુત સ્થિતિમાન 50 વોલ્ટ છે. 50 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા 8 બુંદ ભેગા થઈ ને મોટું બુંદ બને, તો મોટા બુંદ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો ડાયરેક્ટ તમારે કિંમત મૂકવાની રહી. હવે વી ડેશના વી ડેશ, 4 ના 4, અને તમે મને કહેશો વી ઇઝ ઇક્વલ ટુ શું મૂકશો તમે? તો કે 50. તો 50 × 4 એટલે જવાબ શું આવશે? 200. આવડે કે નહીં? હવે મારે આમાં તમને શોર્ટકટ સૂત્ર આપવું છે એટલે ડાયરેક્ટ જવાબ જ આવે. હવે તમને ખબર છે, જો અહીંયા 8 બુંદ ભેગા થયા હતા, અહીંયા 9 બુંદ ભેગા થયા હોત તો અહીંયા શું આવત? 9Q આવત. 10 બુંદ ભેગા થાય તો 10Q આવે. અહીંયા n બુંદ ભેગા થાય તો NQ થશે, બરાબર ને? મોટા બુંદ ઉપર વિદ્યુત ભાર કેટલો થઈ જાય? NQ. અચ્છા, તો હવે મોટા બુંદનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એ ગણવાનો પ્રયત્ન કરીએ. આ n નાના બુંદ ભેગા થઈ અને મોટું બુંદ બને તો મોટા બુંદનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય ગણીએ. તો નાના બુંદનું વિદ્યુત સ્થિતિમાન તો ક્લિયર છે, મોટા બુંદનું સ્થિતિમાન ક્લિયર છે. ફેર અહીંયા પડશે, જુઓ મોટા બુંદનું કદ કોના જેટલું હોય? અત્યારે આપણે કેટલા બુંદ ભેગા કર્યા? તો કે n નાના બુંદ ભેગા કર્યા, એટલે અહીંયાથી જશે n ગુણ્યા નાના બુંદનું કદ એટલે શું? 4/3 પાઈ આરનો ઘન. અહીં 4/3 પાઈ, 4/3 પાઈ કેન્સલ થાય, અહીંયા આવશે n. હવે બે બાજુ તમે અહીંયા ઘનમૂળ લેશો એટલે શું થાય કહેશો? તો અહીંયા ઘન અને ઘનમૂળ કેન્સલ થાય એટલે આર આવશે. ને અહીંયા જો ઘન નથી એટલે આની માથે આવી જશે ઘનમૂળ, ને અહીંયા ઘન અને ઘનમૂળ કેન્સલ થાય એટલે શું થાય? આર. તો એક સરસ મજાનું સૂત્ર છે જે બહુ જ કામ આવે એવું છે કે આર ત્રિજ્યાના n નાના બુંદ ભેગા થઈ અને મોટું બુંદ બને તો મોટા બુંદની ત્રિજ્યા ગણવાનું સૂત્ર છે. તમને એમ કહે કે અહીંયા ભાઈ છે 125 બુંદ ભેગા થાય, કેટલા? તો મોટા બુંદની ત્રિજ્યા કેટલી હોય? તો અહીંયા 125 મૂકી દો અને 125નું ઘનમૂળ કાઢો તો કેટલા આવશે? 5 આવશે ને. તો મોટા બુંદની ત્રિજ્યા કેટલી થાય? તો કે r ઇઝ ઇક્વલ ટુ 5 × r. ક્લિયર થયું કે નહીં? અચ્છા, મોટા બુંદ ઉપર વિદ્યુત ભાર કેટલો હોય? તો n × Q થઈ જશે, કારણ કે n બુંદ ભેગા થયા. તો આ બંનેની કિંમત છે સમીકરણ નંબર 2 માં મૂકી ગયો તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મૂકશો તમે? કે ના કે. કેપિટલ ક્યુ ભાળવાના તમે શું મૂકશો? n × Q. અને r ભાળવાના તમે શું મૂકશો? n ની માથે 1/3 × r આવશે. ઓકે, હાલો આગળ વધીએ. હવે આપણે શોર્ટકટ સૂત્ર જ યાદ રાખવાનું છે. વી ડેશના વી ડેશ, કે ક્યુ અપોન આર ને સાઈડમાં રાખીએ આપણે. આ n ની 1 ઘાત છે ને આ n ની માથે 1/3 ઘાત છે, એ ઉપર જાય તો માઇનસ થઈ જશે. એટલે આ n ની 1 ઘાત તો હતી જ, તે 1/3 ને ઉપર લઈ જાઓ તો માઇનસ થઈ જશે. ઓકે, હાલો તો વી ડેશના વી ડેશ, કે ક્યુ અપોન આર એટલે વી થવાના, ને 3 × 1 = 3 માંથી 1 જાય તો 2 એટલે n ની માથે કેટલી ઘાત થાય? 2/3 ઘાત. જો આ શોર્ટકટ સૂત્ર યાદ રાખવાનું છે. આ વી શું બતાવે? તો કે નાના બુંદનું વિદ્યુત સ્થિતિમાન, નાના બુંદનું સ્થિતિમાન. આ વી ડેશ શું બતાવે? તો કે મોટા બુંદનું સ્થિતિમાન
અને આ એન શું બતાવે તો કે બૂંદોની સંખ્યા. ડાયરેક્ટ લખી નાખો અહીંયા સંખ્યા. ક્લિયર થયું? તો આની પહેલાં આપણે 8 બૂંદોનો દાખલો આપ્યો તો યાદ છે કે ભાઈ 50 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા 8 બૂંદ ભેગા થઈને મોટું બૂંદ બને તો એનું સ્થિતિમાન કેટલું હોય? તો દરેક બૂંદનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું? 50. અને બૂંદોની સંખ્યા કેટલી હતી? 8 ભેગા કર્યા ને તો અહીંયા 8 લખી નાખો. તો 8ની માથે 2/3 અને દરેક બૂંદનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું? 50. તો હવે આનું સાદુરૂપ દેતા આવડે. પહેલાં તમારે 8નું ઘનમૂળ કાઢવાનું. તો 8નું ઘનમૂળ કાઢો તો 2 આવશે, બરાબર ને? પછી એનો વર્ગ કરો તો 2 નો વર્ગ કેટલો થાય? 4. લ્યો 4 × 50 એટલે ડાયરેક્ટ જવાબ આવે 200. આવડે કે ન આવડે? તમને આવો પ્રશ્ન પૂછે જો ખાલી એટલી જ માહિતી આપેલી હશે કે ભાઈ 100 વોલ્ટ ધરાવતા 66 નાના બૂંદ ભેગા 100 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા 66 નાના બૂંદ ભેગા થઈ મોટું બૂંદ બને તો મોટા બૂંદનું સ્થિતિમાન કેટલું આવે? તો ખાલી તમારે એટલું જ વિચારવાનું રહે કે બૂંદોની સંખ્યા કેટલી આપી? 66. દરેક બૂંદનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 100 વોલ્ટ. હવે પહેલાં 66નું ઘનમૂળ કાઢવાનું. તો 66નું ઘનમૂળ કેટલું થાય? 4, બરાબર ને? અને એનો તમે પાછો વર્ગ કરો તો 4નો વર્ગ કેટલો થાય? 16. અને અહીંયા 100 એટલે 16 × 100 એટલે જવાબ શું આવશે? 1600 વોલ્ટ. ક્લિયર થયું? તો આ આપણે શોર્ટકટ સૂત્ર યાદ રાખશું. આ ત્રીજા વચ્ચેનો સંબંધ ને આ વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો. હવે આના પ્રશ્ન તમને વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં પૂછે તો તમને નાના બૂંદના વિદ્યુત ક્ષેત્ર આપી દે ને મોટા બૂંદના વિદ્યુત ક્ષેત્ર પૂછે તો આપણે ખરો કઈ રીતે સોલ્વ કરીએ? જો તો અહીંયા નાના બૂંદનું આપણે વિદ્યુત ક્ષેત્ર લખશું. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે નાના બૂંદ માટે? તો E શું થાય? કયો KQ/R². મોટા બૂંદનું વિદ્યુત ક્ષેત્ર તમારે ગણવું હોય તો V ડેશ અહીં V ની જગ્યાએ શું આવશે? E ડેશ. KQ/ શું આવશે? કયો અહીંયા R² થઈ જાય. હવે આપણે ત્રિજ્યાનો સંબંધ મેળવવાનો. તો મોટા બૂંદનું કદ બરાબર n નાના બૂંદનું કદ. તો આ ત્રિજ્યાનો સંબંધ તો આ જ રહેવાનો છે, બરાબર? વિદ્યુતભારનો સંબંધ એ આ જ રહેવાનો. ફેર હવે અહીંયા પડવાનો છે. જુઓ તો હવે મારે મોટા બૂંદનું વિદ્યુત ક્ષેત્ર ગણવું છે તો સમીકરણ નંબર 2 ઉપર નજર નાખો તો E ડેશ K ના K Q ભળોના તમે શું મૂકશો? કયો NQ અપોન R². અહીંયા નજર રાખજો. તો ખાલી R ભળોના તમે શું લખી શકો? ખાલી R ભળોના તમે શું લખી શકો? n ની માથે 1/3 × સ્મોલ r. બરાબર ને? ખાલી R ભળો ના તમે આ લખી શકો પણ R નો વર્ગ છે સામે એટલે એ માથે વર્ગ કરી નાખો. ઓકે હાલો. તો E ડેશ ના E ડેશ n ને પહેલાં લખીએ આપણે, પછી KQ લખીએ. હવે n ની માથે 1/3 ઘાતને એનો વર્ગ એટલે આ ઘાતની માથે ઘાત હોય એટલે સીધો ગુણાકાર થઈ જાય. તો 1 × 2 એટલે કેટલા થવાના? 2 એટલે n ની માથે કેટલી ઘાત થાય? 2/3 અને r નો સ્ક્વેર થઈ જાય. હવે KQ/R² એટલે શું થયું? તો કે નાના બૂંદનું વિદ્યુત ક્ષેત્ર. તો E ડેશ ના E ડેશ આ 2/3 ને ઉપર લઈ જાઓ તો n ની માથે 1 તો ઘાત હતી જ તે 2/3 ઉપર જાય તો માઇનસ થશે. અને KQ/R² એટલે નાના બૂંદનું વિદ્યુત ક્ષેત્ર. તો E ડેશ ના E ડેશ આને આને ગુણ નાખો તો 3 × 1 = 3 માંથી 2 જાય તો શું આવશે? 1 આવશે ને એટલે એ 1/3 થઈ જશે E ના E. તો લ્યો આ મોટા બૂંદનું વિદ્યુત ક્ષેત્ર અને નાના બૂંદના વિદ્યુત ક્ષેત્રનો સંબંધ મળ્યો. હવે તમને આવો પ્રશ્ન પૂછે કે ભાઈ નાના બૂંદ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એ 30 N/કુલમ છે. આવા 27 બૂંદ ભેગા થઈ અને મોટું બૂંદ બને તો મોટા બૂંદ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો બૂંદોની સંખ્યા કેટલી છે? 27. અને નાના બૂંદનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 30. હવે 27નું ઘનમૂળ કેટલું થાય? તો કે 3 × 30. 3 × 3 એટલે કેટલા થવાના? કયો 90 N/કુલમ. તો મોટા બૂંદનું વિદ્યુત ક્ષેત્ર અને નાના બૂંદના વિદ્યુત ક્ષેત્રનો સંબંધ યાદ રહી જશે. તો બસ આપણે એટલા સૂત્ર યાદ રાખવાના છે. જુઓ હવે
ધ્યાન આપજો અહીંયા. તો આપણે પહેલાં તો ત્રિજ્યા વચ્ચેનો સંબંધ યાદ રાખશું. મોટા બુંદની ત્રિજ્યા અને નાના બુંદની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું હશે? એનની માથે 1/3 ઇન્ટુ સ્મોલ આર. અત્યારે એન બુંદ ભેગા કરીએ, બરાબર ને? પછી એની ઉપર આપણે વિદ્યુતભારનો સંબંધ યાદ રાખવાનો છે. તો મોટા બુંદનો વિદ્યુતભાર અને નાના બુંદનો વિદ્યુતભાર વચ્ચેનો સંબંધ શું આવશે? NQ. પછી આપણે વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ યાદ રાખવાનો છે. વિદ્યુત સ્થિતિમાન મોટા બુંદના વિદ્યુત સ્થિતિમાનને V ડેશ કહી દઈએ તો શું આવશે? એનની માથે 2/3 ઇન્ટુ V. વિદ્યુત ક્ષેત્રનો સંબંધ યાદ રાખવાનો છે. E ઇઝ ઇક્વલ ટુ શું આવશે કયો? અહીં E ડેશ કહી દઈએ આપણે તો એનની માથે 1/3 ઇન્ટુ E. E એટલે નાના બુંદનું વિદ્યુત ક્ષેત્ર, E ડેશ એટલે મોટા બુંદનું વિદ્યુત ક્ષેત્ર. અને હવે પૃષ્ઠ ઘનતાનો સંબંધ પૂછે તો તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણે સિગ્મા અપોન એપ્સિલોન 0 લખી શકીએ ગોળાની સપાટી ઉપર. તો આ મોટા બુંદનું વિદ્યુત ક્ષેત્ર હોય તો આ મોટા બુંદની પૃષ્ઠ ઘનતા હોય. અહીંયા આવશે એનની માથે 1/3 ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ શું લખશો? સિગ્મા અપોન એપ્સિલોન 0. આ બંને કેન્સલ થાય તો ફાઇનલી સિગ્માનો સંબંધ શું આવશે કયો? સિગ્મા ડેશ ઇઝ ઇક્વલ ટુ એનની માથે 1/3 ઇન્ટુ સિગ્મા. આ સિગ્મા એટલે નાના બુંદની પૃષ્ઠ ઘનતા. તો આમાંથી કોઈ પણ MCQ પૂછીએ કે ખરા. તો હવે તમને એક આવો દાખલો આપે કે સમાન ત્રિજ્યા ધરાવતા 27 નાના બુંદ ભેગા થઈ મોટું બુંદ મળે તો મોટા બુંદ માટે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ ઘનતા ગણવાની છે. દરેક નાના બુંદના તમને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને પૃષ્ઠ ઘનતા આપેલા છે. તો આ 3 સૂત્રોનો ઉપયોગ કરશો એટલે તમને જવાબ મળી જશે ખરો. તો વ્યવસ્થિત રીતે ગણીને હોમવર્કમાં તમારે મિત્રો પોલા ગોળા માટે આપણે વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર ભણી ગયા, બરાબર ને? છતાં હું યાદ કરાવી દઉં કે આ પોલો ગોળો હોય એના ઉપર Q જેટલો વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે. તો મને કહેશો એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? કહેશો V સપાટી તો શું આવશે? KQ અપોન કેટલું આવશે? R, બરાબર ને? અંદરના વિસ્તારમાં કેટલું હોય? તો અંદરના વિસ્તારમાં તમને ખબર છે અચળ હોય ને. અચળ એટલે કેટલું? તો કે સપાટી જેટલું, એટલે E તે KQ અપોન R હશે. અને બહારના વિસ્તારમાં કીધું હોય તો કે KQ અપોન સ્મોલ r થઈ જાય. આ આપણે પોલા ગોળાની વાત કરી. હવે જો આ ગોળો નક્કર હોય એટલે કે આની અંદર દ્રવ્યમાન હોય ને આપણે આ દ્રવ્યમાનમાં વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો આ નક્કર ગોળો થઈ ગયો. ને અહીંયા વિદ્યુતભારનું કેવું વિતરણ કહેવાશે? રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ કે કદ વિતરણ? તો અહીંયા વિદ્યુતભારનું કદ વિતરણ થયું. તો હવે તમને આવો પ્રશ્ન પૂછે કે ગોળાની ત્રિજ્યા r છે, એના કેન્દ્રથી એના અંદરના વિસ્તારમાં r અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. કેટલા અંતરે? કેન્દ્રથી r અંતરે તમારે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. તો એના માટે તમારે સૂત્ર યાદ રાખવાનું છે. આની સાબિતી હું આપતો નથી, બરાબર ને? જૂના સિલેબસમાં આની સાબિતી આપેલી હતી. તો નાના ગોળાના, નાનો ગોળો નહીં પણ કેવો? નક્કર ગોળાના તો નક્કર ગોળા માટે આપણે અંદરના વિસ્તારમાં જો વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો એનું સૂત્ર યાદ રાખજો, KQ અપોન 2R. KQ અપોન 2R પછી 3 માઇનસ r સ્ક્વેરના છેદમાં કેપિટલ R સ્ક્વેર. આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. R એટલે શું? તો કે ગોળાનું કેન્દ્રથી અંતર, ને કેપિટલ R એટલે ગોળાની ત્રિજ્યા, કેપિટલ Q એટલે ગોળા પરનો વિદ્યુતભાર. હવે તમને એમ પ્રશ્ન પૂછે કે ગોળાના કેન્દ્રથી r/2 અંતરે વિદ્યુત સ્થિતિમાન ગણો. તો અહીં સ્મોલ r ની જગ્યાએ શું મૂકી દેવાનું તમારે? r/2. ખબર પડે છે ને? તમે હિસાબ કરી શકો. અચ્છા, તમને સપાટી ઉપર ગણવાનું કીધું હોય તો આ બિંદુને ધીમે ધીમે તમે સપાટી ઉપર લઈ જાઓ તો સ્મોલ r કોના જેટલો થઈ જાય? કેપિટલ R જેટલો. તો સપાટી ઉપર સ્મોલ r ની જગ્યાએ તમે કેપિટલ R મૂકી દો અહીંયા.
તો આર કેન્સલ થાય, અહીંયા 1 થવાનો, 3માંથી 1 જાય તો 2 આવશે ને આ 2 આને ઉડી જાય એટલે સપાટી ઉપર તો કેટલું આવશે કયો વી સપાટી, તો કે KQ/R. એટલે મજાની વાત એ છે કે પોલો ગોળ હોય કે નક્કર ગોળ હોય સપાટી પર તો સ્થિતિમાન હરખા જ આવશે. ક્લિયર થયું કે નહીં? અને બહારના વિસ્તારમાં સૂત્ર સિમ્પલ છે, વી બહાર KQ/r. ક્લિયર થયું કે નહીં? અહીંયા આપણે જો અંદરના વિસ્તારમાં કહીએ તો આ ખાસ ધ્યાન રાખજો. અચ્છા, હવે તમને કેન્દ્ર ઉપર ગણવાનું કીધું હોય તો તમે કેન્દ્ર ઉપર આ બિંદુને લઈ જાઓ, તમને ખબર પડે છે કેન્દ્ર ઉપર જાઓ ત્યારે ધીમે ધીમે આર ઘટીને 0 થઈ જાય, એટલે કેન્દ્ર ઉપર આર 0 હશે. તમે અહીંયા 0 મૂકી જાઓ તો આ બધું 0 થઈ જશે, એટલે ફાઇનલી વી કેન્દ્ર શું આવશે તો KQ ના KQ અપોન 2R ના 2R. આ તો 0 થઈ જાય કે નહીં? અહીંયા 3 વધ્યા રહેશે તો 3 ને સાઈડમાં લખી નાખો, 3/2 KQ/R. હવે KQ/R એટલે શું બતાવે તો કે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન. તો વી કેન્દ્રના વી કેન્દ્ર 3/2 એટલે 1.5 લખી શકો તમે, બરાબર? અથવા એમને રહેવા દો તો હાલે 3/2 ને આ શું બતાવે વી સપાટી. તો બહુ મજાનું એક રિલેશન મળ્યો, સૂત્ર મળ્યું, યાદ રાખ્યા જેવું છે. હવે તમને આવો સીધો પ્રશ્ન પૂછે કે નક્કર ગોળાની સપાટી ઉપર જો વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ હોય તો કેન્દ્ર ઉપર કેટલું હોય? તો વી કેન્દ્ર તમારે ગણવું હોય તો સીધો હિસાબ છે 3/2 ના 3/2. સપાટી ઉપર કેટલું આપ્યું 10 વોલ્ટ, 10/2 5 થશે ને 5 ગુણ્યા 3 એટલે 15 વોલ્ટ આવે. તો કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે 15 વોલ્ટ હશે અને સપાટી ઉપર કેટલું હશે 10 વોલ્ટ. તો આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? 15 - 10 એટલે 5 વોલ્ટ. તો નક્કર ગોળા માટે યાદ રાખજો, બરાબર ને? તમને એની ત્રિજ્યા આપી દે 20 સેન્ટીમીટર ને તમને એમ કે કેન્દ્રથી 15 સેન્ટીમીટર વિદ્યુત સ્થિતિમાન ગણો તો આવડી જવું જોઈએ. તો આ વાત કરી હતી આપણે પોલા ગોળા અને નક્કર ગોળાના વિદ્યુત સ્થિતિમાનની વાત.